સૌરાષ્ટ્રની ધરતી પર જન્મ્યો એક અજય વીર કાદુ મકરાણી, જેની બહાદુરીની કથા આજે પણ હવામાં ગુંજે છે. એના જ સૌરાષ્ટ્રનું એ નાનું ગામ, અહીં જ રમ્યો ઉછર્યો કાદુ મકરાણી, જેની કથા આજે પણ ગામને ગર્વ આપે છે. એક દિવસ એના જ ગામમાં એક અંગ્રેજ અધિકારી આવ્યો અને તેણે ગુસ્સામાં કીધું, કાલે તોપ મંડાશે, ગામ છોડી દો અન્યથા આખું ગામ નાશ પામશે. પણ ઇન્નાજના વીરોએ તેનું માન્યું નહીં, ગામ ખાલી ના કર્યું. તેઓએ બહાદુરીપૂર્વક અંગ્રેજો સામે લડવાનો નિર્ણય કર્યો અને વીરતાનું એક નવો અધ્યાય શરૂ થયો. બીજે દિવસે સવાર પડતા જ ઇન્નાજ ગામ પર અંગ્રેજોનું આક્રમણ થયું. તોપોના ધમાકા સાથે ધુમાડો ફેલાઈ ગયો. અંગ્રેજ સૈનિકોની ટુકડીઓ ઘોડાઓ પર સવાર થઈને ગામમાં ઘૂસી પડી. ગોળીઓની વર્ષા થઈ રહી હતી. ઘરોમાં આગ લાગી સ્ત્રીઓ અને બાળકોની ચીસો આકાશને વીંધી રહી હતી. પણ ઇન્નાજના વીરોએ હિંમત ના હારી. તેઓએ તલવારો અને બંદૂકો લઈને અંગ્રેજોનો સામનો કર્યો. આ છે કાદુ મકરાણી, સૌરાષ્ટ્રની ધરતીનો અજય વીર. ઇન્નાજ ગામનો એ યુવાન, જેમણે અંગ્રેજોની તોપો સામે પણ માથું ના ઝુકાવ્યું. તલવારના એક ઝાટકે શત્રુને હંફાવી દેતો બહાદુરી અને ન્યાયનો પ્રતીક. કાદુ મકરાણી તેના થોડા વિશ્વાસુ સાથીદારો સાથે જંગલમાં ઊંડે ઘૂસી ગયો. અંગ્રેજોના અત્યાચારનો બદલો લેવા તેણે ગોરિલ્લા યુદ્ધની ચતુર વ્યૂહરચના બનાવી. રાતના અંધારામાં છુપાઈને અચાનક હુમલા કરીને અંગ્રેજોની ટુકડીઓને તોડી પાડતો. વૃક્ષોની આડમાંથી ગોળીઓ વરસાવતો, સાપની જેમ અદૃશ્ય થઈ જતો. એકાએક કાદુ મકરાણી અને તેના સાથીદારોએ અંગ્રેજોના કેમ્પ પર આશ્ચર્યજનક હુમલો કર્યો. કાદુએ તેમનો ખજાનો લૂંટી લીધો અને આખો માલ ગામવાસીઓમાં વહેંચી દીધો. આ તમારો છે, આ તમારી ધરતી છે કહીને તેણે ગરીબ ગામવાસીઓને ન્યાય અપાવ્યો. આવી જ રીતે કાદુ મકરાણીએ તેની લડત ચાલુ રાખી. અંગ્રેજોના કેમ્પ પર વારંવાર આક્રમક હુમલા કરતો, જાનો લૂંટતો અને ગામવાસીઓમાં વહેંચતો. સૌરાષ્ટ્રમાં ચારે તરફ તેની વીરતાની વાતો ફેલાઈ ગઈ. મકરાણી હવે માત્ર એક વીર નહીં પણ સૌરાષ્ટ્રના લોકોના આશાના પ્રતીક બની ગયો. એક દિવસ ઇન્નાજ ગામમાં ઢંઢેરો પીટાયો. અંગ્રેજોએ કાદુ મકરાણીને વોન્ટેડ જાહેર કર્યો. જીવતો અથવા મૃત, કાદુને પકડી આપનારને મોટો ઇનામ. આ છે હરભાઈ દેસાઈ, કાદુ મકરાણીના બાળપણના મિત્ર અને જૂનાગઢના ફોજદાર. જૂનાગઢના નવાબ તરફથી સંદેશો લઈને તેઓ કાદુ પાસે આવ્યા. તેમણે કહ્યું, મિત્ર, હવે હથિયાર મૂકી દે. નવાબ સાહેબ તને માફી આપવા તૈયાર છે. આ લોહિયાળ યુદ્ધનો અંત આવે અને તારો જીવ બચી જાય. પણ કાદુ મકરાણીએ પોતાનું સ્વમાન ક્યારેય ના નમાવ્યું. તેણે યુદ્ધ ચાલુ રાખ્યું અને અંગ્રેજો સામે લડત ચાલુ રાખી. એક દિવસ તેના જ એક વિશ્વાસુ સાથીદારે દગો કર્યો અને અંગ્રેજોને તેની ખબર આપી દીધી. તેના પરિણામે અંગ્રેજ સૈનિકોએ કાદુને ચારે તરફથી ઘેરી લીધો. ભારે લડાઈ પછી કાદુ મકરાણી અંગ્રેજોના હાથે ઘેરાઈ ગયો. ત્યારબાદ અંગ્રેજોએ કાદુ મકરાણીને પકડીને કરાચીની સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો. અંતિમ ક્ષણે પણ કાદુના ચહેરા પર કોઈ ડર નહોતો. તેણે ગર્વથી કહ્યું, મારી ધરતી માટે, મારા લોકો માટે મરવું એ મારું સૌભાગ્ય છે. હું મરીશ પણ સૌરાષ્ટ્રની વીરતા ક્યારેય નહીં મરે. તેના મૃત્યુના સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં દુઃખનો માહોલ છવાઈ ગયો. આજે પણ કરાચીના લિયારીમાં તેની કબર આવેલી છે. કાદુ મકરાણી, અમર વીર, સ્વાભિમાનનું પ્રતીક, જેની વીરતા આજે પણ દરેક સૌરાષ્ટ્રી હૃદયમાં જીવંત છે.